નમસ્કાર દર્શક મિત્રો, અખંડ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા અને યુવા મોરચા દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં થયેલ ચાર્જશીટના મુદ્દે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અને ગાંધી પરિવારના વિરોધનો કાર્યક્રમ અકોટા બ્રિજ 4 રસ્તા પાસે યોજાયો, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું પુતળા દહન કરવામાં આવ્યું, જેમાં યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત તથા ગુજરાત રાજ્ય મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને કાઉન્સિલર કાર્યકર્તાઓ હોદ્દેદારોની હાજરીમાં વિરોધ પ્રદર્શન કરાયું। અખંડ ગુજરાત ન્યૂઝ વડોદરા। કોંગ્રેસ પાર્ટીના સહદાતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી એમની માતા એમના દ્વારા જે નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર જે આઝાદી પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું અને 5000થી વધારે સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના ખૂન પસીનાની મહેનત મિલકત એમાં ન્યોછાવર કરીને એ આજે ન્યૂઝપેપર જ્યારે ચાલતું હતું 2008માં એ ન્યૂઝપેપર બંધ થયું અને ત્યારે 2008માં જોવા જઈએ તો 1000થી વધારે લોકો એ સ્વતંત્રતા સેનાનીઓ જીવતા હતા, જેમના શહેર એમાં હતા। એ એમની મિલકત અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ સરકારોએ જવાહરલાલ નહેરુ હતા ત્યારથી લઈને અત્યાર સુધી અલગ અલગ સ્ટેટમાં આપી। એની મિલકત જો જોવા જઈએ તો આજે જંત્રી પ્રમાણે જોવા જઈએ તો 2000 કરોડની એ મિલકત થાય છે। આ મિલકતને ન્યૂઝપેપર બંધ થયું ત્યાર પછી એ એજીએલ જે કંપની છે એ એજીએલ કંપનીએ જમીન લેનદેનનું કામ ચાલુ કર્યું। બીજી વસ્તુ, આ જ્યારે કોંગ્રેસ પાર્ટી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અધ્યક્ષ છે ત્યારે એમને 90 કરોડની સહાયતા આપે છે એ કંપની ચલાવવા માટે। કંપની એવું બતાવે છે કે અમારાથી કંપની ચાલી શકે એમ નથી। એની સામે એક નવી કંપની 2008 પછી રજીસ્ટર કરવામાં આવે છે, યંગ ઇન્ડિયા લિમિટેડ। એમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો 76% શેર હોય છે, જ્યારે જે એજીએલ છે એમાં રાહુલ ગાંધી અને એમની બેન પ્રિયંકા ગાંધીના 33% શેર એમની પાસે હતા। એ કંપની ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવી હતી, 5000 લોકોએ ડેવલપ કરી હતી। આ પ્રાઇવેટ કંપની હતી, એ ખાલી સેવા સંસ્થા માટે રાખેલી હતી। એ જ્યારે યંગ ઇન્ડિયા કોંગ્રેસને 50 લાખની મદદ કરે છે ત્યારે એ 50 લાખ પાછા આપવાની બદલે કોંગ્રેસના અધ્યક્ષ તે વખતના સોનિયા ગાંધી એમને એવું કહે છે કે અમારે આ એજીએલ પાસેથી 90 કરોડ લેવાના છે, અમારે જે 50 લાખ આપવાના છે એની વસૂલાત તમે એજીએલ પાસેથી કરો। હવે એ એજીએલ કંપની કોની છે તો એ પણ કોંગ્રેસની છે। અધ્યક્ષ કોણ છે કોંગ્રેસના તો એ પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જ છે, બધાને ધ્યાનમાં છે। અને જ્યારે યંગ ઇન્ડિયા લિમિટેડ છે એમાં પણ કોણ છે તો કે રાહુલ ગાંધી છે ને સોનિયા ગાંધી છે। હવે એ 50 લાખ લેવાની બદલે એજીએલ કંપની એવું કરે છે કે એમના પૂરેપૂરા શેર 100% શેર એ યંગ ઇન્ડિયાના નામે ટ્રાન્સફર કરી દે છે। એમાં 1000થી વધારે સ્વતંત્રતા સેનાનીઓ ત્યારે જીવતા હતા, એમની જાણ બહાર આ આખી મિલકત યંગ ઇન્ડિયાનામાં નામે ટ્રાન્સફર થાય છે। અને એ યંગ ઇન્ડિયામાં કોણ હોય છે તો 76% રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી હોય છે। હવે આજે જ્યારે દેશની સ્વાયત્ત સંસ્થાઓ એ ઈડી હોય સીબીઆઈ હોય એ જ્યારે તપાસ કરી રહી છે અને એનો કેસ રજીસ્ટર મોદી સાહેબ જ્યારે પીએમ બન્યા એની પહેલાં 1 વર્ષ પહેલાં સુબ્રમણ્યમ સ્વામીએ 2013માં રજીસ્ટર કર્યો હતો, એટલે એને કોઈ ભાજપને લેવા દેવા નથી। અને જ્યારે અત્યારે ઈડી અને સીબીઆઈની તપાસ કરે છે ત્યારે ઈડી અને સીબીઆઈના કાર્યાલય પર જઈને એ લોકો ધરણા પ્રદર્શન કરે, પ્રેશર ટેક્ટિક યુઝ કરે છે કે એમના પર કોઈ કાર્યવાહી ના થાય। ઠેર ઠેર રોડ પર ચક્કાજામ કરે છે કોંગ્રેસના કાર્યકર્તા। ત્યારે આજે દેશની જનતા એમને ઓળખી ગઈ છે, કોઈ જગ્યાએ એમને સરકાર બનતી નથી, જ્યાં સરકાર છે ત્યાં જઈ રહી છે। ત્યારે આજે વડોદરા શહેર યુવા મોરચાના માધ્યમથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ખાસ કરીને બેઉના પુતળા દહનનું કાર્યક્રમ કર્યો છે અને 100 મીટર દૂર કાર્યાલયથી કોંગ્રેસના કાર્યાલયથી કર્યો છે। જરૂર પડશે તો એમના કાર્યાલય પર જવા યુવા મોરચો તૈયાર છે અને આ પ્રેશર ટેક્ટિક હવે આવનારી સમયમાં દેશની જનતા સહન કરી નહીં લે। નહીં, આ રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીજીનો વિરોધ નથી। જે પ્રકારે વર્ષોથી કોંગ્રેસ પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાંય આ પાર્ટી એક પોતાની કૌટુંબિક પાર્ટી હોય તે પ્રમાણે વર્તી રહી છે। પછી એ સંગઠનનો વિષય આવે કે સત્તાનો વિષય આવે, પોતાની કૌટુંબિક જાગીર સમજીને તેઓ વર્ષોથી જે પ્રમાણે વર્તી રહ્યા છે અને લોકશાહીમાં, ભારત જેવા લોકશાહીમાં જાહેર જીવનની કોઈ પણ વસ્તુ કે વાસ્તુ કે મિલકત પોતાની કૌટુંબિક માલિકીને બનાવવાની જે પ્રકારે તેઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે એનો મને લાગે છે સૌથી એક એવો દાખલો નેશનલ હેરાલ્ડ કેસ આપણે બધા જાણીએ છીએ કે આખા દુનિયામાં કોઈ પણ રાજકીય પાર્ટીએ આ પ્રકારે
એક જાહેર જે પ્રોપર્ટી હતી કે જે મોટો જે વહીવટ પોતાના કુટુંબના હાથમાં લઈ લીધો અને આજે જ્યારે કોર્ટમાં તેઓ સાબિત થઈ રહ્યા છે ત્યારે આ વિષયને લઈને લાજવાના બદલે શરમ કરવાના બદલે ગરજી રહ્યા છે એ ખરેખર દેશ માટે ખૂબ અશોભનીય વાત છે અને તેનો આ વિરોધ છે.